અમદાવાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઈ મકવાણાનું સન્માન સમારંભનું આયોજન શુભમ હોસ્પિટલ કલાપીનગર અસારવા ખાતે કરવામાં આવ્યું। આ સમારોહમાં સમસ્ત રોહિત સેવા સમાજ તેમજ ભારતીય જનતા પાર્ટીના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તેવામાં અમદાવાદમાં આવેલી શુભમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નવા મતદાતાઓને મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે થઈ એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણા, અસારવા વિસ્તારના ધારાસભ્ય દર્શના વાઘેલા હાજર રહ્યા હતા। તેમજ શુભમ ઇન્સ્ટિટ્યૂટની 5 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને આવનારી લોકસભા ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપી જાગૃત કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિસ્તારના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી લોકસભા ચૂંટણીમાં તમામ નવયુવાનો પોતાનો કિંમતી મત આપી મતનો ઉપયોગ કર્યા। સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં રોહિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને સૌથી પહેલા તો આપના માધ્યમથી હું અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે મારી જાહેરાત થઈ। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સીઆર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે બધાએ ભેગા થઈને મારા જેવા સામાન્ય કાર્યકર્તાની અહીંયા ઉમેદવાર તરીકે જાહેરાત કરી। આજે ચૂંટણી ડિક્લેર થવાની હજુ મને ખ્યાલ છે ત્યાં સુધી અઠવાડિયું કે એવું વાર છે, તે છતાં પણ એક વીક પહેલા ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવાર તરીકે ડિક્લેર કર્યો। લગભગ અમદાવાદ પશ્ચિમની અંદર લગભગ 2 રાઉન્ડ પૂરા અને આજે 3 એલિસ બ્રિજ, મણિનગર અને અમરાઈવાડીની અંદર હજાર કાર્યકર્તાઓ સાથેની એક રેલી થઈ। કાર્યકર્તાઓમાં જબરજસ્ત ઉત્સાહ છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવાર વગર પણ કામ કરતા હોય છે, પરંતુ ઉમેદવાર ડિક્લેર થયા પછી લગભગ 2.5 રાઉન્ડ મારો લોકસભામાં પતી ગયો છે। આજે ડોક્ટર પ્રહલાદભાઈ પટેલ એ પરમાર સાહેબ અને દેવીબેન પરમાર નર્સિંગ કોલેજના કાર્યક્રમ દ્વારા અને રોહિત સમાજ અહીંયા અસારવાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રહે છે। આખા રોહિત સમાજના લોકોએ મને બોલાવીને ફક્ત મારા માટે કાર્યક્રમ કર્યો। ખાસ કરીને જ્યારે ઉમેદવાર થયો છું ત્યારે અનુસૂચિત જાતિના લોકોને હું એટલી વિનંતી કરવા માંગુ છું કે દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જન્મથી લઈને મૃત્યુ સુધીની યોજનાઓ અનુસૂચિત જાતિ માટે ઘડી। આજે સેન્ટ્રલની વાત કરું તો હમણાં જ તમે જોયું હશે, એકાદ મહિના પહેલા રોહિદાસ જયંતિ હતી, તો ઉત્તર પ્રદેશની અંદર રોહિદાસ ભગવાનના મંદિરે પણ માથું ટેકીને એમણે ત્યાં લોકોને મળ્યા। દેશના વડાપ્રધાન આ રીતે રોહિદાસજીને માથું ટેકવા જાય એ ઇતિહાસમાં પહેલી ઘટના છે। આ કોઈ બીજી વિષય સાથે હું જોડતો નથી, પરંતુ એક આસ્થાના કેન્દ્રો અને એક સંત એવા થઈ ગયા તો એ સમાજ માટે સ્વાભાવિક વાત છે કે એમની લાગણી હોય। હું નવા મતદારોની વાત કરું